યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી સાથે, સ્વાદિષ્ટ રેસિપી સાથે। તો તેનું નામ છે ખજૂર બિસ્કિટ અથવા ખજૂર કેક પણ કહી શકો છો। એકદમ સરળ રીતે બની રહી છે, ફક્ત 10 જ મિનિટમાં। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અહીંયા આપણે લઈ લીધી છે પોચી ખજૂર, નરમ ખજૂર, એકદમ નરમ આવે છે, તેના ઠળિયા અલગ કાઢી લીધેલા છે। લીધું છે કોપરાનું ખમણ, નાળિયેરનું ખમણ લીધું છે, ઝીણું ખમણ જ આપણે લીધું છે। બિસ્કિટ લીધા છે મેરી બિસ્કિટ, કારણ કે ખજૂર આપણી મીઠી હોય છે એટલે બિસ્કિટ આપણે મોરા લીધા છે, જે મેરી બિસ્કિટ આવે છે એ જ। ખજૂર, કોપરાનું ખમણ અને બિસ્કિટ 3 વસ્તુ લીધી છે અને ખજૂરના ઠળિયા અલગ કાઢી લીધા છે। તો એકદમ સરસ ખજૂર આપણો રેડી થઈ ગયો છે। આ બિસ્કિટ છે ને એકદમ મોરા હોય છે, આપણો ખજૂર બહુ મીઠો હોય છે એટલે આપણે બિસ્કિટ મોરા જ લેવાના છે, તેથી મીડિયમ રહે મીઠાશ, અને એમાં કોઈ પણ જાતની ખાંડ કે ગોળ નાખવાની નથી। લઈ લીધું છે દેશી ઘી અને રાખી દીધી છે ગેસની ફ્લેમ ઉપર કઢાઈ। કઢાઈમાં આપણે દેશી ઘી એકદમ સરસ ગરમ કરી લીધું છે, ઓગાળી લીધું છે। હવે નાખશું આપણો ખજૂર, જે એકદમ સરસ ઠળિયા કાઢી લીધો છે। હવે કઢાઈમાં નાખી દીધો છે અને ખજૂર નરમ થતાં થોડીક વાર લાગે છે, તો આપણે ઘીમાં ફેરવતા રહીશું। અહીંયા 1 વાટકો જેટલો ખજૂર હતો તો આપણે 2 ચમચી જેટલું ઘી લીધું છે, મોટી ચમચી। તો અહીંયા જેમ ખજૂર આપણું પાકવા માંડશે ને એમ ઘી છૂટું પડવા માંડશે એમાંથી, ને ખજૂર પણ એકદમ સરસ નરમ થતો જશે। તો અહીંયા વિડીયોમાં જોઈ શકાય છે કે ખજૂર આપણો સેજ થોડું નરમ થવા માંડ્યો છે। તો ખજૂર જેમ નરમ થતો જશે એમ છે ને એનો ખજૂરનો કલર ચેન્જ થતો જાય છે ને એકદમ સરસ છે ને મિક્સ થતું જાય છે આપણું ખજૂર, એમાંથી ઘી પણ થોડું છૂટું પડતું જશે। તો કલર અહીંયા ચેન્જ થવા માંડ્યો છે ખજૂરનો। ખજૂરના ઘણા ફાયદા છે, લોહીનું પ્રમાણ વધારે છે, હિમોગ્લોબિન વધારે છે શરીરમાં, ને સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદાકારક છે। તો અહીંયા આપણો ખજૂરનો રંગ એકદમ સરસ બદલાઈ ગયો હતો અને એકદમ સરસ છે ને નરમ બની ગયો હતો। ત્યારબાદ લીધું છે આપણે કોપરાનું ખમણ। અહીંયા તમારે કોપરાનું ખમણ સ્કીપ કરવો હોય ને એમને ખજૂર રાખવો હોય ને તો પણ રાખી શકો છો, પણ કોપરાનું ખમણ છે ને સાથે નાખવાથી એનો ટેસ્ટ બેસ્ટ આવી જાય છે ને એકદમ સરસ લાગે છે ખાવામાં। કોપરાના પણ ઘણા ફાયદા છે। તો એકદમ સરસ આપણો ખજૂર નરમ થઈ જાય ને ત્યારબાદ જ આપણે કોપરું નાખી અને જરીક વાર જ પકવવાનું છે, થોડીક વાર જ પાકવા દેવાનું છે, કારણ કે કોપરું વધારે ઓગળશે ને તો તેમાંથી પણ તેલ છૂટું પડી જશે। તો અહીંયા આપણા ખજૂર એકદમ સરસ છે ને નરમ થઈ ગયો, તો આપણે ચમચાથી હલાવીએ ને તો બધી બાજુ એકદમ સરસ છે ને ચમચામાં ચોટે નહીં ને તો સમજી લેવાનો કે આપણો ખજૂર પાકી ગયો છે બરોબરનો। હવે કોપરું મિક્સ થાય ને એટલી જ વાર આપણે પાકવા દેશું, જેથી ફ્લેવર આવી જાય આપણા ખજૂરમાં કોપરાનું। જો તમે પહેલાં જ ખજૂર ભેરું કોપરું નાખી દેશો સાથે તો કોપરું છે ને ઓગળીને તેલ બની જશે એનું, તો વધારે ઘી અને તેલ બધું છૂટું પડી જશે। આપણો ખજૂર નરમ થઈ ગયા બાદ જ આપણે કોપરું ઉમેરીશું। તો અહીંયા બધું જ મિક્સ થઈ ગયું છે ને એકદમ સરસ છે ને આપણો લોટ બાંધીએ ને એવી રીતે લોટ છે ને તૈયાર થઈ ગયો છે ખજૂરનો। આ ખજૂર બિસ્કિટ તમે એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવશો, એટલા ટેસ્ટી બને છે। હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે, એકદમ સરસ રેડી થઈ ગયું છે બનીને। તો હવે આપણે ગેસની ફ્લેમ કરી દીધી છે બંધ અને આપણે નાખીશું હજી થોડુંક કોપરું, જેનો ટેસ્ટ છે ને બેસ્ટ લાગે છે। એકદમ સરસ છે ને ખજૂર કોપરું મિક્સ થઈ ગયું છે ને હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું ને કઢાઈમાં છે ને આવી રીતે થોડું આમ અલગ અલગ છે ને પાથરી દઈશું, જેથી આપણું મિશ્રણ છે ને એકદમ સરસ વહેલું જલ્દીથી જલ્દી
ઠંડુ થઈ જાય તો અહીંયા કઢાઈમાં છે ને ચમચાની મદદથી આખી કઢાઈમાં આપણે પાથરી દઈશું ખજૂર ને કોપરાનું મિશ્રણ અને પંખા નીચે ઠંડુ થવા માટે રાખી દઈશું। ઠંડુ એટલું થવા દેવાનું છે જેથી હાથથી આપણા બિસ્કિટમાં લગાવી શકીએ। નરમ ખજૂર તમે ડાયરેક્ટ લગાવશો ને બિસ્કિટમાં તો બિસ્કિટ છે ને તમારા પોચા થઈ જશે, જે ખાવામાં ટેસ્ટી નહીં લાગે ને મજા પણ નહીં આવે। તો અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ છે ને ઠંડુ થવા માંડ્યું હતું ને હાથથી વારી શકાય ને એટલું ઠંડુ થઈ ગયું હતું। તો લઈ લીધું છે ફરી પાછું આપણે નારિયેળનું ખમણ, બિસ્કિટ અને આપણું ખજૂર કોપરા અને ઘીનું મિશ્રણ એકદમ સરસ તૈયાર કરેલું। તો તમે વિડીયોમાં જોઈ જ શકો છો, આપણે હાથથી છે ને બધી બાજુ બિસ્કિટ ઉપર ખજૂરનું પડ લગાવી દઈશું। આવી રીતે આપણે પડવાળા બિસ્કિટ બને છે એકદમ સરસ। હવે બીજી બાજુ પાછું બીજું બિસ્કિટ રાખી ઉપર અને સાઈડમાં બાકી રહેલ બધામાં આપણે ખજૂર કોપરું લગાવી દઈશું હાથની મદદથી। તો આપણું ખજૂર એકદમ સરસ બરોબર પાકી જશે ને તો હાથમાં ચોટતું પણ નથી। તો એકદમ સરસ બિસ્કિટમાં આપણું મિશ્રણ ભરાઈ ગયું છે ને હવે આપણે લઈ લઈશું કોપરાની ડીશમાં આપણું બિસ્કિટ ને એકદમ સરસ છે ને ચારે બાજુ લગાવી દઈશું। આપણું બિસ્કિટ છે ને રેડી થઈ ગયું છે, તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ ખજૂર કેક। તમારે હજી આમાં 2 થી 3 પડ કરવા હોય ને એકથી ઉપર એક બિસ્કિટ મૂકીને એવી રીતે તો પણ કરી શકો છો, પણ ખાવામાં બેસ્ટ છે ને આ જ લાગે છે એક પડવાળા। તમારે ઉપર લગાવવું હોય તો લગાવી શકો છો, પછી વધારે ખજૂર થઈ જાય છે, વધારે મીઠું થઈ જાય છે, એટલે આપણે આવી રીતે એક પડવાળા જ બનાવીએ છીએ જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। ને આ બિસ્કિટને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો, એકદમ સરસ ફ્રીજમાં રાખવાથી પણ ઠંડા ખાવામાં મસ્ત લાગે। આ કેક છે ને બાળકોને પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે ને તમારે વધારે સમય રાખવા હોય તો ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ ખજૂર બિસ્કિટ, ખજૂર કેક।